રાજુભાઈ સાથે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આપ સૌ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોનું પણ ભારતીય જનતા પાર્ટી વતી અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ। હવે હું વિનંતી કરીશ ડૉક્ટર ભરતભાઈ બોગરાને એ પ્રાસંગિક ઉદ્બોધન કરશે। ભારત માતા કી આવી જય થોડી યાર બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી બંધ કરીને પંચાળના લોકોને શોભાવી જય બોલાવો। બોલો ભારત માતા કી। આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મને જણાવતા આનંદ થાય છે કે આ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોનો અવાજ બની ચૂક્યા છે અને સતત ગામડાના અને ખેડૂતોના પ્રશ્નોને લોકોની વચ્ચે વાચા આપે છે। એવા સાચા અર્થમાં લોકસેવક તરીકે જેમણે નાની ઉંમરમાં ખેડૂતોનો પ્રેમ મેળવ્યો છે એવા રાજુભાઈ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી રહ્યા છે। એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, એવા જ પ્રદેશના આગેવાન અમારા માર્ગદર્શક આદરણીય ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશના આગેવાન અને પ્રદેશના મીડિયાની અલગ અલગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવા ડોક્ટર અનિલભાઈ, પ્રશાંતભાઈ, જુબીનભાઈ અને રાજુભાઈ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પધારેલા હજારો જેટલી સંખ્યામાં કાર્યકર્તા સામે બેઠેલા સૌ ખેડૂત આગેવાનો, સૌને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી હું હૃદયથી આવકારું છું અને ખાસ તમને બધાને વિશેષ અભિનંદન પણ આપવા છે કે મિત્રો આટલા વર્ષ પછી ગુજરાતની અંદર ખેડૂતો માટે કોઈ વિચાર કર્યો હોય, ખેડૂતોની સમૃદ્ધિ માટે કોઈ કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારોએ કર્યું છે। અને આપણે બધા તો પંચાળ પંથકમાંથી આવીએ છીએ। સાહેબ એક દિવસ હતા કે પંચાળમાં પીવાનું પાણી નહોતું મળતું, આજે સિંચાઈ માટેનું પાણી મળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને એના પ્રયત્નોના કારણે મળ્યું છે। આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિ માટે વધારે હજુ કામ થઈ શકે એના માટે તમે બધાએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ પસંદ કર્યું છે, એના માટે હું તમને હૃદયથી અભિનંદન આપું છું। અને હું આશા વ્યક્ત કરું છું કે આ એક જ એવી પાર્ટી છે કે જ્યાં સામાન્ય ગામડાનો ખેડૂતનો દીકરો હોય એ મુખ્યમંત્રી કે વડાપ્રધાન સુધીની સફર કરી શકતો હોય, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી, ખરા અર્થમાં સેવા લોકોની કેવી રીતે કરી શકાય એ રાજનીતિથી પર ઉઠીને એ ચીલો પાડ્યો હોય તો અમારા વડવાઓના સંસ્કાર અને મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ સાહેબનું નેતૃત્વ અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય જગદીશભાઈ પંચાલ અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે રીતે પાર્ટીમાં ખેડૂતો માટે, ગામડા માટેની ચિંતા થઈ રહી છે ત્યારે આજે યોગ્ય સમયે તમે બધાએ આ નિર્ણય કર્યો છે। મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં હજુ પણ ગામો ગામને ઘર ઘર સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના કલ્યાણ માટે અને ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણયો લઈ રહી છે એ વિકાસ યાત્રામાં સૌ જોડાઈએ। આપ સૌ પાર્ટીમાં જોડાણા એ બદલ સૌનો હૃદયથી આવકારું છું અને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશ કે આપણને બધાને એવી શક્તિ આપે કે આવનારા દિવસોમાં ગુજરાતને હજુ પણ ઊંચાઈ ઉપર લઈ જવા માટેના સાથીદાર બનીએ। સૌનો આભાર। આભાર ભરતભાઈ। હવે હું પ્રદેશના અગ્રણી પૂર્વ મંત્રી આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડફિયાને વિનંતી કરીશ। भारत माता की। ऐसे नहीं जरा हाथ उठा के। भारत माता की। धन्यवाद। આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન અને ખેડૂતોની જેમને ચિંતા હંમેશા કરી છે એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા અને એમની સાથેની ટીમ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાય છે। પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને માંડવીના યશસ્વી ધારાસભ્ય આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભારતીય જનતા પાર્ટીના
પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય આદરણીય ભરતભાઈ બોગરા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ, અમારા મીડિયાના ઇન્ચાર્જ પ્રશાંતભાઈ, જુબિનભાઈ અને રાજુભાઈ સાથે આવેલા બધા જ હૃદયપૂર્વક આપ સૌનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. હમણાં જ જે રીતે ભરતભાઈ કહ્યું, અમે પણ સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ. એ દિવસો હતા કે 4,000 ગામડામાં પાણીના ટેન્કર મોકલવા પડતા હતા અને આજે 110 ડેમમાં સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્રમાં કાળે ઉનાળે પડી રહ્યું છે. આ ચિંતા ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ અને ઉનાળે અમે જ્યારે નીકળતા હોય ને ત્યારે ચેક ડેમમાં પાણી ક્યારેક ભરેલા હોય ને ચકલા નાતા હોય, પેલા પાણીના ટીપા નીકળતા હોય, એમાંથી જોઈએ ત્યારે એમ લાગે કે નાના આપણે એક એવા વિચાર સાથે જોડાયા છો આપ સૌ, જેમાં ખેડૂતોનું પણ કલ્યાણ હશે. આપત્તિઓની વચ્ચે સરકાર ઊભી છે એનો હમણાંનો આપણે બધા દાખલો લઈએ કે ગયા ચોમાસામાં જે અતિવૃષ્ટિને કારણે કે પાછળથી વરસાદના કારણે થયેલા નુકસાનમાં જે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા નાખનારી આ ગુજરાતની આઝાદી પછીની પહેલી સરકાર છે. અને એટલા માટે આપ જ્યારે આ વિચારને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીમાં રાજુભાઈ જ્યારે આવે છે ત્યારે એમની સાથેના બીજા પણ કાર્યકર્તાઓ જે પણ આવે છે, બધા આપણે બધા સાથે મળીને ગામડામાં રહેતા માણસ, ખેતી કરતો માણસ, એની ચિંતા ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ અને એ વખતથી આપણે શરૂ કરી છે. અને ગામડામાં વીજળી એ ભાજપ શરૂ આવ્યા પછી મળી છે. રાત્રે આ બધું થયું છે, એમાં આપણે બધા ભેગા થઈને આગળ વધીએ. હજુ પણ જે કંઈ કરવાનું હશે ગુજરાતના ગરીબો ગામડા માટે તો ભારતીય જનતા પાર્ટી સતત આપણે સૌ કરી રહ્યા છીએ. અને આવતા દિવસોમાં જાહેર જીવનમાં પડેલા લોકોને નેતૃત્વ મળે ને ત્યારે લોકોના આંસુ લૂછવાનો એક અવસર મળતો હોય છે. કોઈ ગરીબ માણસ કોઈ આવે ને શાસનની વ્યવસ્થાથી તો કોઈ મદદ થઈ જાય ને તો એની આંતરડી ઠરતી હોય છે. અને એવા વિચારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અનેક કાર્યકર્તાઓ કરેલા પરિશ્રમના કારણે આજે પ્રજાનો આપણને સૌને વિશ્વાસ મળ્યો છે. પ્રજાનો ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર 30 વર્ષથી છે. અને આપ બધા પણ એ જ ભરોસે આજે અહીંયા આવ્યા છો. ત્યારે આપ સૌનું હું ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રાજુભાઈ અને આ સાથે જોડાનારા બધા જ આપ સૌ એક પરિવારના સ્વજન તરીકે એકબીજાને હૂંફ આપીને ગામડાના ગરીબ માણસો, ગામડાના ખેડૂતો, એમના માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે જે કંઈ જીવનમાં, જાહેર જીવનમાં જેટલા પણ લોકો આગેવાની કરે એમને બધાને યોગ્ય અવસર મળે. એ શુભેચ્છા. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગોરધનભાઈ. આપણી વચ્ચે અહીંયા પ્રદેશના ઉપાધ્યક્ષ, પૂર્વ મંત્રી આદરણીય શ્રી જયસિંહભાઈ ચૌહાણ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે. હવે હું પ્રદેશના મહામંત્રી, માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવેને વિનંતી કરું કે એ સંબોધન કરશે. ભારત માતા કી. મિત્રો, જોશભેર જય બોલાવી. ભારત માતાને, રાષ્ટ્ર પ્રથમને માનનારી પાર્ટીમાં જ્યારે નવયુવાન એવા ભાઈ રાજુભાઈ જોડાઈ રહ્યા છે ત્યારે જોશભેર જય બોલાવી. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. આજના આ કાર્યક્રમની અંદર, પ્રેસ વાર્તાની અંદર ઉપસ્થિત
આદરણીય ગોરધનભાઈ, આદરણીય ભરતભાઈ, આદરણીય પ્રશાંતભાઈ, રસિકભાઈ, આદરણીય ડૉક્ટર અનિલભાઈ, આદરણીય જયસિંહભાઈ, ઉપસ્થિત સૌ રાજુભાઈની સાથે આવેલા છેક છેવાડાના ગામડેથી આવેલા સૌ મિત્રો અને પત્રકાર મિત્રો. મિત્રો, રાજુભાઈની સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળના આધોઈ ગામના પોતે વતી 30, 35, 40ની વચ્ચે ઉંમર છે, 35 વર્ષના યુવાન લાગે છે. એ રાજુભાઈનો જન્મ લગભગ 95ની આસપાસ 90માં થયો હશે. અને ત્યાર પછી જે પ્રકારે એ પોતે મોટા થયા અને એને મનની અંદર જે કાંઈ લાગ્યું હશે કે ખેડૂતોને વિષયની સમસ્યા, પરંતુ કેટલાક અરાજકતાવાદીઓ, દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમના નેતૃત્વની અંદર સૌરાષ્ટ્રની અંદર જે કિસાનોને પાણી પહોંચવાનું કાર્ય થયું, ત્યારબાદ કિસાનોને અત્યારે સન્માન નિધિ મળી રહી છે. કિસાનોને આપત્તિના સમયમાં ગુજરાતની સરકાર સાથે ઊભી છે. આવા તમામ વસ્તુઓને નજર સમક્ષ રાખીને એમને પણ ખ્યાલ આવ્યો કે ખરેખર ભારતીય જનતા પાર્ટી કિસાનોના હિતની અંદર કાર્ય કરી રહી છે અને એ કિસાનોના હિતની અંદર કાર્ય કરતી પાર્ટીની સાથે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે એ જોડાવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કમળના છાયામાં જ્યારે જોડાઈ રહ્યા છે, ત્યારે હું એમને અને આપ સૌને, એમના સૌ મિત્રો, પરિવારજનો જે કોઈ પણ આવ્યા છે, એમને હું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી, મનથી આવકારી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી સકારાત્મક રાજનીતિથી કરી રહી છે કાર્ય અને સકારાત્મક રાજનીતિની અંદર કેટલાક અરાજકતાવાદીઓ જે ભ્રમ ફેલાવીને આવા નવયુવાન અનેક લોકોને ગુમરાહ કરતા હોય છે અને એ ચાલેલા રસ્તે પછી જ્યારે સત્ય સમજાય છે કે ખરેખર સત્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર કિસાનોથી માંડી યુવાનો, બહેનો અને ગરીબો, વંચિતો તમામના ભલા માટે જ્યારે કાર્ય કરતી હોય ત્યારે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે અને અરાજકતાવાદીઓ સાથેથી અલગ થતા હોય છે. ત્યારે આજના સમયે હું એમને આવકારું છું અને સૌને સાથે મળીને સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે મળીને આવનારા દિવસોમાં કિસાનોના હિતમાં, લોકોના હિતમાં, વિસ્તારના હિતમાં, ગુજરાતના ભલા માટે, દેશના ભલા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, એટલી જ અભ્યર્થના. ધન્યવાદ અને ફરીથી રાજુભાઈનો આવકાર. ભારત માતા કી. હવે શ્રી રાજુભાઈ કરપડાને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે મંચ પર ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભરતભાઈ બોગરા, શ્રી ડૉક્ટર અનિલભાઈ પટેલ બધાને વિનંતી કરું કે રાજુભાઈ કરપડાનું ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે. ભારત માતા કી. વંદે વંદે વંદે. રાજુભાઈ કરપડાની સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન શ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી રહ્યા છે. ત્યારે એમની સાથે ઉપસ્થિત શ્રી અમૃતભાઈ મકવાણા કે જે અન્ય પાર્ટીમાં સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રીની જેમની જવાબદારી હતી, એ પણ શ્રી રાજુભાઈ કરપડાની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી રહ્યા છે. અમૃતભાઈ મકવાણાને અહીંયા અમે સ્વાગત કરીએ છીએ. શ્રી ગોરધનભાઈ ને વિનંતી કરીશ અમૃતભાઈનું ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે. સાથે માલધારી સમાજના અગ્રણી મૂળી તાલુકાના શ્રી નાથાભાઈ ને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવે. તેમની સાથે માલધારી સમાજના અગ્રણી શ્રી સંગ્રામભાઈ, ત્યારબાદ ચોટીલાના કોળી સમાજના અગ્રણી જીવરાજભાઈ ચાવડા, ધીરુભાઈ મેટાડિયા, એમને પણ વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર આવે. શ્રી નાથાભાઈ, શ્રી સંગ્રામભાઈ, જીવરાજભાઈ ચાવડા, ધીરુભાઈ મેટાડિયા,
સુરેન્દ્રનગર ઠાકોર સમાજના અગ્રણી વહાણભાઈ દેકાવાડિયા, બળવંતભાઈ, પ્રેમજીભાઈ, એમને પણ વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર આવે અને અગ્રણી શ્રીઓ તેમને ખેસ પહેરાવી અને સ્વાગત કરશે. ડોક્ટર અનિલભાઈને વિનંતી કરીશ. ભારત માતા કી વંદે. સાથે નીતિનભાઈ પટેલ મૂડી, નીતિનભાઈ પટેલને પણ વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર પધારે. શ્રી કેડી ઝાલા થાનથી પધારેલ છે, એમને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. સાથે રાજેન્દ્રસિંહ રાઠોડ, એ પણ સુરેન્દ્રનગરના આગેવાન, એમને વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર પધારે. એમનું ખેસ પહેરાવી અને ભરતભાઈ બોગરા એમનું સ્વાગત કરશે ખેસ પહેરાવીને. રાજેન્દ્રસિંહ રાઠોડ, નીતિનભાઈ પટેલ, વહાણભાઈ દેકાવાડિયા, ધીરુભાઈ મેટાડિયા. બીજો એક ઉલ્લેખ પણ અહીંયા કરું, આપણી સાથે ચોટીલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને સામાજિક આગેવાન શ્રી પ્રદીપભાઈ ખાચર પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ સ્વાગત કરીએ છીએ. ભારત માતા કી વંદે વંદે. શ્રી વિજયભાઈ ચાવડાને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. શ્રી વિજયભાઈનું સ્વાગત ખેસ પહેરાવી અને શ્રી અનિરુદ્ધભાઈ દવે, સૌરાષ્ટ્રના મહામંત્રી ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે વિજયભાઈ ચાવડાનું ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે. ભારત માતા કી વંદે. હવે મહાનુભાવને વિનંતી કરું ત્યાં કાર્યક્રમ પૂરો થયે આપણે બધા ભોજન સાથે લેશું, એટલે અહીંયા ઉપસ્થિત મિત્રો માઇક એમને આપજો. હલો. હવે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન અને આજે જ જેણે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કર્યો છે એવા શ્રી રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે એ પ્રેસ મીડિયાના મિત્રો સાથે વાતચીત કરશે. શ્રી રાજુભાઈ કરપડા. આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોને મારા જય કિસાન. ખાસ કરી અહીંયા મંચસ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, સાથે જ માન્ય ગોરધનભાઈ ઝડપિયા, માન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભરતભાઈ બોગરા, પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ, સાથે જ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહભાઈ સોલંકી, જયસિંહભાઈ ચૌહાણ, સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ અને અહીંયા મોટી સંખ્યામાં જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી મને ક્યારેય એકલો નથી પડવા દીધો, ખંભે હાથ મૂકીને સાથે ઊભા રહ્યા છે એવા મારા ખેડૂત ભાઈઓ અને વડીલો. આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો. ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો
એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય. આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું, ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે. એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે કે હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી ને? ખેડૂતોએ 2 હાથ ઊંચા કરીને કીધું છે અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું હશે. આટલા માટે આપ સૌનો
હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ્વર બિરાજમાન મહાનુભાવો જેને ઉમળકાભેર સ્વાગત કરી અને એક વડીલની ભૂમિકા અદા કરી, ખંભે હાથ મૂકીને કહ્યું છે કે જે લડાઈ હશે એ લડાઈમાં બધા સાથે મળીને લડશું ને ખેડૂતોનું ભલું કરશું. આપ સૌનો ખૂબ 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 આભાર. એક એક પ્રશ્નના જવાબ આપીશું અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ વાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો ને ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે ને તમારે માનવું જોઈએ કે ભારતના ઇતિહાસમાં ક્યારેય ચૂકવાયું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે તો આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો કે 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસોમાં ખેડૂતોના જે નાના મોટા પ્રશ્ન હશે એને ઉકેલવાના પ્રયત્ન કરશું. નિકુંજભાઈ નિકુંજભાઈ હજુ એક પ્રશ્ન હોય તો એડ કરી દો. ઓકે. વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં. લડવાનું એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું ને અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે. જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે. લડાવવા લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે. આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે. ખાસ કરીને જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે. આ જુસ્સા અને જનૂનના કારણે આપણો જે મુદ્દો છે, મુદ્દો રસ્તામાં ભટકી પડે છે. અને જેલમાં ગયા પછી સમજાણું એ વાત તો ઠીક છે, એની સાથે બીજી વાત પણ સમજાણી કે જેની જવાબદારી થકી આ આખી લડાઈ લડ્યા હતા એ જવાબદાર લોકો આજે એની જવાબદારી ભૂલી ગયા છે અને એ લોકોના કારણે અમારા ખેડૂત રાજુ કરપડાની સાથે હેરાન થાય છે. તો મને લાગ્યું ખરેખર આ પાર્ટીનું પ્લેટફોર્મ ખોટું છે. એ પાર્ટી છોડી અને સરકાર જેની છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જવું જોઈએ અને સરકારમાંથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ કામ કરવું જોઈએ. એક ઉદાહરણ તમને મેં આપ્યું, જેલમાં ગયા પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવાયું. બીજી વાત એ પણ કરું જે કડદા પ્રથાની સામે અમે લડતા હતા એ લડાઈનું પરિણામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આવ્યું છે કે આખા ગુજરાતમાંથી કડદા પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે.
જ્યારે કોઈ પણ રાજકીય નેતાને કોઈ ઓફર કરે છે ને તો પાર્ટીના પદાધિકારી નથી હોતા કે પાર્ટીના હોદ્દેદાર ન હોય, વાયા વાતો આવતી હોય. હિન્દી ભાષી એક પણ નેતા ગુજરાતમાં નથી, આ હું તમે જાણીએ છીએ. જેને ફોન કર્યો એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના હતા કે કેમ આ પણ મને તમને ખબર નથી. એટલે વાતો કરનારા લોકો વાતો કરશે. જે સમય ત્યારે પણ જે લોકોએ વાતો કરી હતી એ જેને પણ પ્રશ્ન કર્યો છે, વાત કરી છે, એ 3 વર્ષ પહેલા વાતો કરી હતી. મુદ્દાની વાત એ છે કે એ વખતે વિધાનસભાની ચૂંટણી હું લડતો હતો અને એ સમયે નાના મોટા કોઈ પણ રાજકીય પાર્ટીના બહાના હેઠળ કોઈ વ્યક્તિઓ ફોન કરતા હોય છે. પૂરો. હું જ્યારે જેલમાં હતો ત્યારે જ મને જે વાત સમજવાની હતી એ સમજાઈ ગઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી મારા જે ખરેખર હિતેચ્છુ છે અને મારા જે વડીલ મિત્રો છે, ખેડૂતો છે, એની સાથે મેં ચર્ચા કરી. ત્યાર પછી જ રાજીનામું આપ્યું. અને કોંગ્રેસના મિત્રો જે છે એ તો મારા પર્સનલી સંબંધોના કારણે મળેલો હતો. જૂની પાર્ટીનું છેલ્લા 2 દિવસથી ઓડિયો ને વિડીયોથી આખા ગુજરાતે જોઈ લીધું ખરેખર શું વાસ્તવિકતા છે. હવે મને નથી લાગતું કે નામ લેવું પડે.